નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી એકવાર અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે સોલિડ સ્ટેટનું અત્યારે આપણે ઘન અવસ્થા ચેપ્ટર ચાલુ છે અને પહેલા લેક્ચરમાં બેઝિક ભણ્યા કે ઘન પદાર્થ કોને કહેવાય, એ પ્રવાહીને વાયુ કરતા કઈ રીતે અલગ પડે છે, આવા જે ઘન પદાર્થ હોય એમાં કઈ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે છે, એના વિશેની બેઝિક ચર્ચા કરી મિત્રો. પણ હવે આપણે એ ચર્ચા કરીશું કે જે આવા ઘન પદાર્થ હોય, જે આવા ઘન પદાર્થ મુખ્યત્વે કેટલા પ્રકારના જોવા મળે છે. સામાન્ય રીતે જ્યારે જ્યારે પણ આવી વાત કરીએ આપણે તો ઘન પદાર્થને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકાય મિત્રો. યાદ રાખજો તમે બિલકુલ ક્લિયરલી કે કોઈ પણ સોલિડ કમ્પાઉન્ડ હોય એને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. એક સ્ફટિકમય ઘન પદાર્થો અને બીજા અસ્ફટિકમય ઘન પદાર્થો. જ્યારે જ્યારે પણ ઘન પદાર્થની ચર્ચા કરીશું મિત્રો આપણે તો આવા જે પણ ઘન પદાર્થો હોય એ ઘન પદાર્થોને બે ભાગમાં વિભાજિત કરી શકાય મિત્રો. એક કહી દઈએ આપણે સ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થો અને બીજા આવશે અસ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થો. યાદ રાખજો મિત્રો, બે પ્રકારના ઘન પદાર્થ હોય, સ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ. આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એને આપણે ક્રિસ્ટલાઇન સોલિડ તરીકે પણ ઓળખી શકીએ મિત્રો, ક્રિસ્ટલાઇન સોલિડ્સ. અને જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એને કેવું હોય તો કહી શકીએ આપણે એમોર્ફસ પ્રકારના સોલિડ્સ તરીકે ઓળખવામાં આવે. તો આપણી પાસે કોઈ પણ ઘન પદાર્થ હોય એને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય, આઈધર યા તો સ્ફટિકમય હોય યા તો અસ્ફટિકમય હોય. પણ ક્વેશ્ચન એ પણ થાય ને કે કેવા પદાર્થોને સ્ફટિકમય કહેવાય, કયા પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. તો આ બંનેના જે અલગ અલગ લાક્ષણિકતાઓ છે એમને અલગ અલગ રીતે આપણે ગોઠવવાના છે. એમના લાક્ષણિકતાઓને આધારે, એના ગુણધર્મોને આધારે એકબીજાથી અલગ પાડવાના છે આપણે આ પદાર્થો. ધારો કે ચર્ચા કરીએ કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો આ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થના પહેલા ચર્ચા કરીએ આપણે આકારની, કે બંનેના આકાર કેવા હોય, બંનેના શેપ કેવા હોય. તો મિત્રો એના માટે આપણે એક વસ્તુ સમજીએ કે બંનેમાં પહેલા એ સમજી લેજો કે જ્યારે પણ કોઈ ઘન પદાર્થ બને છે તો એ ઘન પદાર્થ જ્યારે બને છે તો એ કોઈક ઘટક કણનો બનેલો છે. કોઈ પણ ઘન પદાર્થ એ કોઈક ઘટક કણનો બનેલો છે અને એ એના ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે કે ધાતુ પણ હોઈ શકે. ચાર વસ્તુ હોઈ શકે: અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, ધાતુ હોઈ શકે કે આયન હોઈ શકે. કોના તરીકે? તો એ જે તે ઘન પદાર્થના ઘટક કણ તરીકેની આપણે ચર્ચા કરીએ. એક એક્ઝામ્પલ આપણે એવું આપીએ કે આપણું જે ઘર હોય અને એ જે ઘરની દિવાલ જે આપણે ઊભી કરીએ છીએ એ ઘરની દિવાલમાં આપણે ઈંટ મૂકીએ છીએ. બે ઈંટ મૂકી દીધી, રેડ કલર લાલ ઈંટ કહીએ આપણે જેને. એ લાલ બે ઈંટ મૂકી દઈએ, એની પર ફરી બીજી બે ઈંટ મૂકીએ, એની પર ફરી બે ઈંટ મૂકીએ, એની પર ફરી બે, આમ આખી દિવાલ બનાવીએ છીએ મિત્રો. એની રેગ્યુલર નિયમિત ગોઠવણી હોય છે. તો એ દિવાલનો ઘટક કણ એટલે પેલી ઈંટ. તો એ જ પ્રકારે જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ બનાવવામાં આવે છે તો જો નિયમિત પ્રકારે ગોઠવણી થયેલી હોય ઘટક કણોની, એવા ઘન પદાર્થને સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. તો પહેલું વાક્ય લખી દઈએ આપણે, એમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત પ્રકારે થયેલી હોય છે. એવું લખી દઈએ, નિયમિત ઘટક કણોની ગોઠવણી. અને જો નિયમિત પ્રકારે ઘટક કણોની ગોઠવણી થતી હોય તો એવા ઘન પદાર્થોને કહેવાય સ્ફટિકમય ઘન પદાર્થ. પણ જો ઘટક કણોની ગોઠવણી અનિયમિત થયેલી હોય, આપણે લખી દઈએ, ઘટક કણોની ગોઠવણી અનિયમિત પ્રકારે થયેલી હોય, ઘટક કણોની ગોઠવણી જો અનિયમિત થયેલી હોય, ઇરેગ્યુલર હોય, કોઈ પણ જગ્યાએ નિયમિતતા ના જોવા મળતી હોય તો એવા ઘન પદાર્થને એમોર્ફસ સોલિડ્સ અથવા તો અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખી શકાય છે. પહેલો પોઈન્ટ મિત્રો એ છે આકારમાં. એટલા માટે એવું કહી શકાય કે આ જે છે ક્રિસ્ટલાઇન પદાર્થો એ ચોક્કસ અને લાક્ષણિક આકાર ધરાવે છે. યાદ રાખજો મિત્રો, ચોક્કસ અને લાક્ષણિક આકાર ધરાવે છે એનું કારણ કે એના ઘટક કણોની ગોઠવણી કેવી છે? નિયમિત છે. જ્યારે એમાં આનો જે આકાર છે એ અનિયમિત આકાર જોવા મળે છે.
કેવો આકાર જોવા મળશે મિત્રો? અનિયમિત આકાર. એકદમ સિમ્પલ અને લોજિક છે, સમજણ પણ પડે એવું છે આપણને કે જો ઘટક કણોની ગોઠવણી નિયમિત પ્રકારે થયેલી હોય, રેગ્યુલર થયેલી હોય તો એટલે એવું કહી શકાય રેગ્યુલર છે. આખા ઘન પદાર્થમાં કોઈ પણ જગ્યાએ તમે જો એની ગોઠવણી જુઓ તો એક સમાન હશે એવું કહી શકાય. પણ આમાં તમે ઘટક કણોની ગોઠવણી કોઈ ઘનમાં કોઈ પણ ભાગમાં લેવામાં આવે, ત્યારબાદ બીજા ભાગમાં ચેક કરીએ તો શું બંને ભાગમાં ઘટક કણોની ગોઠવણી સરખી જ હોય એવું જરૂરી છે ખરા? ના, આમાં એવું જરૂરી નથી, પણ આમાં સરખી જ હશે એવું કહી શકાય આપણે. તો પહેલો પોઈન્ટ મિત્રો યાદ રાખજો. ઘણીવાર ક્વેશ્ચન એવો પણ પૂછાય કે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોની સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચેનો તફાવત સમજાવો. આવો પણ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે, અથવા એના કેટલાક સેન્ટેન્સ પણ પૂછાય છે. એટલે સેન્ટેન્સનું પણ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ચાલીશું. ચાલો, હવે આપણી પાસે એનો બીજો એક પોઈન્ટ છે કે ગલન બિંદુ વિશે શું કહી શકાય? આ બંને પદાર્થોના ગલન બિંદુ વિશે શું કહેવામાં આવશે? તો સમજો મિત્રો કે જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એના ઘટક કણોની ગોઠવણી આપણે અત્યારે ચર્ચા કરી કે નિયમિત છે, જ્યારે આના ઘટક કણોની ગોઠવણી કેવી છે? અનિયમિત છે. અને જેના કારણે આ સ્ફટિકમય ઘન પદાર્થો એક ચોક્કસ તાપમાને પીગળે છે. ચોક્કસ તાપમાને પીગળે છે. કેટલાક ઘન પદાર્થો એવા હોય જે સ્ફટિકમય બધા જ કોઈ ઘન પદાર્થના ગલન બિંદુ ચોક્કસ હોય. ધારો કે 25 ડિગ્રી સેલ્સિયસ પીગળે છે તો 25 એનું ગલન બિંદુ, 20 ડિગ્રી, 50.6 ડિગ્રી, 55.8 ડિગ્રી, 100.2 ડિગ્રી. પણ કહેવાનો મતલબ કે એનું ગલન બિંદુ કેવું હોય? ચોક્કસ. અને એ ચોક્કસ હોવાનું કારણ શું છે? એના નિયમિત ઘટક કણોની ગોઠવણી. અને ઘટક કણોની ગોઠવણી નિયમિત હોવાને કારણે મિત્રો યાદ રાખજો કે એના ગલન બિંદુ હંમેશા ચોક્કસ હોય છે. જ્યારે એટલે અહીંયા લખી દઈએ આપણે કોઈ ચોક્કસ તાપમાને પીગળે છે. યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. કોઈ નિશ્ચિત એક્ઝેક્ટ ટેમ્પરેચર પર એ પીગળે છે અને મેલ્ટ થઈ જાય છે. જ્યારે આના માટે શું કહી શકાય? પ્રશ્ન છે. ધારો કે એક એક્ઝામ્પલ આપો મિત્રો આના માટે, અસ્ફટિકમય માટે એક્ઝામ્પલ. જેમ કે પ્લાસ્ટિક. તમે જો પ્લાસ્ટિકને ગરમ કરો છો તો પ્લાસ્ટિકને ગરમ કરો તો ડાયરેક્ટ પીગળતું નથી. પહેલા પ્લાસ્ટિક ધીમે ધીમે તમે જો પોચું પડે છે, નરમ પડે છે. એને સળગાવો છો તો પહેલા નરમ પડે છે અને પછી ધીમે ધીમે નરમ પડ્યા પછી એ પીગળવાનું ચાલુ કરે છે. પહેલા એ પીગળે છે એટલે મતલબ કે એ પહેલા ધીમે ધીમે નરમ થાય છે અને નરમ ત્યાં પછી પીગળે છે. કાચને પણ તમે ઉદાહરણ તરીકે લઈ લો. કાચને પણ તમે ગરમ કરો તો પહેલા સોફ્ટ થઈ જાય એકદમ, અને એ સોફ્ટ થયા પછી ધીમે ધીમે પીગળતું જાય છે. એનો મતલબ કે આ ચોક્કસ તાપમાને પીગળતા નથી. તો ગરમ કરતા એવું લખી દઈએ આપણે, ગરમ કરતા પહેલા નરમ બને છે અને તાપમાનના ગાળા દરમિયાન પીગળે છે. તાપમાનના ગાળા દરમિયાન પીગળે છે. એનો મતલબ કે ટેમ્પરેચરની રેન્જ આપે. ધારો કે x to y ટેમ્પરેચર અથવા y ડિગ્રી સેલ્સિયસ એવું કહી દઈએ આપણે. એનો મતલબ x એટલે કોઈ ટેમ્પરેચર છે, y એટલે કોઈ ટેમ્પરેચર છે, પણ કોઈ એક નિશ્ચિત ટેમ્પરેચર પર પીગળતા નથી. એ ટેમ્પરેચરની એક રેન્જ આપે છે. એવા પદાર્થને કયા પદાર્થ કહેવાય? અસ્ફટિકમય ઘન પદાર્થ. મિત્રો ફરી જોઈ લઈએ. પહેલો આપણે આકારની ચર્ચા કરી, બીજી ચર્ચા કરી છે ગલન બિંદુની. ચલો ત્રીજી હવે ચર્ચા કરી લઈએ આપણે. ધારો કે આપણે એવું કરી લઈએ કે ભાઈ ચલો ગલન એન્થાલ્પી. ત્રીજો પોઈન્ટ છે આપણી પાસે ગલન ઉષ્મા પણ કહેવાય મિત્રો, અથવા એને કેવું હોય તો ગલન એન્થાલ્પી પણ કહેવાશે. કેવું હોય તો ગલન ઉષ્મા અથવા ગલન એન્થાલ્પી. તો જ્યારે કોઈ ઘન પદાર્થ પીગળે છે, એ ઘન પદાર્થ પીગળે છે, હવે પીગળવું હોય તો એને ગરમ કરવું પડે, અને ગરમ કરવા માટે આપણે એને એન્થાલ્પી આપવી પડે. તેનો મતલબ કે આપણે એન્થાલ્પી બહારથી આપીએ છીએ, અને જે એન્થાલ્પી મેળવતા હોય એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય જનરલી. જેમાં ઉષ્મા મુક્ત થતી હોય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાશે. તો મિત્રો અહીંયા જે ગલન ઉષ્મા અથવા ગલન એન્થાલ્પી જે આપણે એને પીગાળવા માટે આપવી પડે છે, કોઈ પણ પદાર્થને પીગાળવા માટે આપણે જ્યારે ગરમ કરીએ છીએ તો એ ગરમ કરવાને કારણે, સાંભળજો મિત્રો, આ સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી કેવી છે? નિયમિત છે. અનિયમિત હોવાને કારણે આ સ્ફટિકમય ઘન પદાર્થ એક ચોક્કસ
ગલન એન્થાલ્પી ધરાવે છે, એનો મતલબ કે એના એન્થાલ્પીના વેલ્યુઝ જે છે દરેક વખતે બદલાતા નથી. એટલે એવું કહી શકાય કે આવા પદાર્થો પાસે નિશ્ચિત અથવા તો ચોક્કસ અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ મિત્રો આપણે, તો અસ્ફટિકમય ઘન પદાર્થની ગોઠવણી નિયમિત ન હોવાને કારણે એની ગલન એન્થાલ્પીના મૂલ્યો ચોક્કસ હોતા નથી. એટલા માટે એને લખવું તો એવું લખી શકાય કે તેમને નિશ્ચિત અથવા તો ચોક્કસ ગલન ઉષ્મા હોતી નથી. ઓકે, ત્યાં સુધી ત્રણ વસ્તુ ભણી ગયા મિત્રો. આકાર સમજી ગયા, ગલન બિંદુ સમજ્યા, ગલન ઉષ્મા સમજ્યા. હવે ચોથો પોઈન્ટ છે બંને વચ્ચેના ડિફરન્સનો, જેને કીધી આપણે ચિરાડનો ગુણધર્મ. ચિરાડનો ગુણધર્મ, ચિરાડ એટલે એને કાપવું મિત્રો, એની ક્લીવેજ. કોઈ પદાર્થ હોય, આ ઘન પદાર્થ છે તો એને કાપવાની જે પ્રક્રિયા છે ને કહેવાય ચિરાડનો ગુણધર્મ. તો જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ આપણે વિચારીએ, સપોઝ એવું વિચારીએ કે કોઈ પદાર્થ સ્ફટિકમય ઘન પદાર્થ છે, કોઈ પદાર્થ છે આપણી પાસે, આપણને ખબર નથી કયો પદાર્થ છે, અને એ ઘન પદાર્થને તમે ગમે ત્યાંથી કટ કરો છો તો આપણને એ સમજણ તો છે જ કે દરેક જગ્યાએની ઘટક કણોની ગોઠવણી તો નિયમિત છે. તો કોઈ પણ જગ્યાએથી કટ કરવામાં આવે તો જ્યાંથી કટ કરીએ છીએ, એક્ઝામ્પલ તરીકે આવો કોઈ પદાર્થ છે અને આવા પદાર્થને તમે કોઈ ધારદાર વસ્તુ વડે, ચપ્પુ હોય કે કોઈ છરી હોય કે વગેરે હોય, ધારદાર વસ્તુ, તો એના માટે જો અહીંયા વચ્ચેથી કટ કરવામાં આવે, ધારો કે અહીંથી વચ્ચેથી આપણે કટ કરીએ છીએ, તો વચ્ચેથી કટ કરવાને કારણે એમાં કંઈક આવા ટુકડા છૂટા પડશે. એક આવો ઉપર ટુકડો છૂટો પડશે અને બીજો નીચે આવો ટુકડો છૂટો પડશે. ઓકે, તો પ્રશ્ન એ છે કે આ જે સપાટી છે, આ જે સપાટી, શું એવી જ સપાટી, આ નવી જે સપાટી છૂટી પડી છે એવી જ હશે કે એના કરતા અલગ હશે? પ્રશ્ન હશે. આ જે સપાટીઓ આપણને બહાર જોવા મળે છે એ સપાટી અને આ જે છૂટી પડી છે સપાટી બંને સરખી હશે કે અલગ હશે? પ્રશ્ન હશે. તો હું તમને પહેલા ફરી કહી દઉં મિત્રો કે આ ઘન પદાર્થ આપણે જો એને સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે લેતા હોઈએ તો એમાં ઘટક કણોની ગોઠવણી જેવી અહીંયા હશે એવી જ અહીંયા પણ હશે, એવી અહીંયા જ પણ હશે, એવી અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. દરેક જગ્યાએ ઘટક કણોની ગોઠવણી એક સમાન હશે એવું કહી શકાય આપણે. એ જ પ્રકારે તો જો અહીંયા ઘટક કણોની ગોઠવણી સરખી હોય તો આ જે નવી સપાટી છૂટી પડી છે, આ જે નવી સપાટી છૂટી પડી છે એ મૂળ સપાટી જેવી જ હશે એવું કહી શકાય. નવી જે સપાટી છૂટી પડી છે, છૂટી પડતી નવી સપાટી એ મૂળ સપાટી જેવી હશે એવું કહી શકાય. મૂળ સપાટી જેવી હશે. પણ આપણી પુસ્તકમાં તમે એનસીઈઆરટી બુકમાં મિત્રો એ શબ્દ વાંચશો તો આપણને એવું લખેલું છે કે જે નવી સપાટી ઉત્પન્ન થાય છે એ સાદી અને સુવાળી છે. એવું કીધેલું છે કે નવી સપાટી એ સાદી અને સુવાળી છે. એ કહેવાનો મતલબ એવો છે કે જે નવી સપાટી છે એ જૂની સપાટી જેવી જ છે, એનો મતલબ સાદી અને સુવાળી છે. પણ અસ્ફટિકમય ઘન પદાર્થની જ્યારે આપણે ચર્ચા કરીએ અને અસ્ફટિકમય ઘન પદાર્થ માટે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો આને જ્યારે ધારો કે એવું કોઈ પદાર્થ છે જે અસ્ફટિકમય છે અને એને તમે કટ કરો છો અને કટ કરવાને કારણે જે નવી સપાટી ઉત્પન્ન થાય છે મિત્રો, અહીંયા ધારો કે નવી સપાટી ઉત્પન્ન થઈ ગઈ, તો આ ઉત્પન્ન થતી નવી સપાટી એ મૂળ જેવી હોય એવું જરૂરી નથી. કારણ કે ઘટક કણોની ગોઠવણી જેવી અહીંયા હશે એવી જ અહીંયા હશે એવું જરૂરી નથી, કારણ કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. એટલે યાદ રાખજો કે જ્યારે પણ વિભાજિત કરીએ છીએ ત્યારે બે અનિયમિત સપાટીવાળા ભાગ ઉત્પન્ન થાય છે. સપાટીવાળા ભાગ ઉત્પન્ન થાય છે. તો જનરલી એવું કહી શકીએ કે જો કટ કરવામાં આવે, ચિરાડ કરવામાં આવે અને જો મૂળ સપાટી જેવી જ જો નવી સપાટી મળતી હોય તો એને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય, પણ મૂળ કરતા કંઈક નવી જ મળતી હોય તો એને કહેવાય અસ્ફટિકમય ઘન પદાર્થ. તો મિત્રો ચાર વસ્તુ ભણી ગયા અત્યાર સુધી. બંનેના ડિફરન્સ માટે આકાર, ગલન બિંદુ, ગલન ઉષ્મા અથવા ગલન એન્થાલ્પી પણ કહેવાય, ચિરાડનો ગુણધર્મ પણ સમજાયો છે. તો ફટાફટ નોટ ડાઉન કરી લો. ઓકે મિત્રો, તો જે આપણે ચાર ડિફરન્સ જોયા સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થના,
એ જ પ્રકારે નેક્સ્ટ જો ચર્ચા કરીએ કે આવા પદાર્થોમાં જે ઘટક કણો હોય એ ઘટક કણોની જે ગોઠવણી છે એ ઘટક કણોની ગોઠવણીનો ક્રમ કયા પ્રકારનો હશે કે મતલબ જે અરેન્જમેન્ટ એના ઘટક કણો જે ગોઠવાય છે એ ધારો કે આપણે એવું વિચાર લઈએ કે સ્ફટિકમય ઘન પદાર્થો છે અને બીજા અસ્ફટિકમય ઘન પદાર્થો છે તો સામાન્ય રીતે આપણે વિચારી શકીએ મિત્રો કે જે સ્ફટિકમય ઘન પદાર્થ હોય એમાં ઘટક કણોની ગોઠવણી તો નિયમિત છે અને નિયમિત હોય તો લાંબા સમય સુધી ગોઠવણી એવી ને એવી સચવાઈ શકે લાંબા સમય સુધી જે ગોઠવણી છે પ્રોપરલી સચવાઈ શકશે કારણ કે નિયમિત ગોઠવણી છે રેગ્યુલર એરેન્જમેન્ટ છે પણ અસ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત નથી તો એવું થઈ શકે કે વચ્ચે વચ્ચે ક્યાંક ગેપ હશે વચ્ચે વચ્ચે ક્યાંક જગ્યા હશે એટલે ઉપરના જે ઘટક કણો છે ધીમે ધીમે ખસીને નીચે આવી શકે છે તો એનો મતલબ કે આ જે સ્ફટિકમય ઘન પદાર્થોની ગોઠવણી છે એ લાંબા સમય સુધી સચવાશે લાંબા સમય સુધી સ્ફટિકમય ઘન પદાર્થોની ગોઠવણી એવી જ સચવાયેલી રહેશે પણ અસ્ફટિકમય ઘન પદાર્થો માટે આ ગોઠવણી એ ટૂંકા સમયગાળા માટે જોવા મળે છે એનું એક એક્ઝામ્પલ આપું મિત્રો તમને કાચ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો આપણા ઘર વગેરેમાં જે વિન્ડોઝ હોય અને ગ્લાસ વિન્ડોઝ જ્યારે જોઈએ આપણે તો એ જે ગ્લાસ વિન્ડોઝ છે એમાં અમુક સમય પછી આ જે ગ્લાસની વિન્ડો હોય સપોઝ આપણી પાસે ગ્લાસ વિન્ડો છે અને એ ગ્લાસ વિન્ડો છે એ અસ્ફટિકમય પ્રકારનો ઘટક કણ છે અને જો અસ્ફટિકમય પ્રકારનો ઘટક કણ હોય મિત્રો તેના ઘટક કણોની ગોઠવણી અનિયમિત પ્રકારે થયેલી છે તો એનો મતલબ કે આ જ્યારે ઘટક કણો ગોઠવાય છે તો ધીમે ધીમે ધારો કે અનિયમિત પ્રકારે આવી રીતે ઘટક કણો ગોઠવાયેલા છે અને આવા અનિયમિત ઘટક કણોની ગોઠવણીમાં શું થશે મિત્રો કે ધીમે ધીમે ઉપરના જે ઘટક કણો છે નીચે આવતા જશે ગેપના કારણે એટલે અમુક વર્ષો બાદ ઘણા વર્ષો બાદ એવું જાણવા મળ્યું છે પ્રેક્ટિકલી ઓબ્ઝર્વ થયેલું છે કાચની નીચે ભાગની જે જાડાઈ છે કાચની નીચેના ભાગની જે જાડાઈ છે એ જાડાઈ એ પેલા ઉપરવાળા ભાગ કરતા પ્રમાણમાં થોડી વધારે હશે એનું કારણ શું કે પેલા ઘટક કણો ધીમે ધીમે નીચે આવતા જાય અનિયમિત ગોઠવણીને કારણે તો એવું કહી શકાય સિમ્પલ કે જ્યારે પણ સ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ હશે તો એના ઘટક કણોની ગોઠવણી લાંબા સમય સુધી સચવાય જ્યારે અસ્ફટિકમય પદાર્થનું ઘટક કણોની ગોઠવણી ટૂંકા સમય માટે હશે આવું પણ કહી શકાય કેવું બીજું ચર્ચા કરી લઈએ મિત્રો કે એનો સ્વભાવ અથવા એની પ્રકૃતિ કેવી છે એનું નેચર કેવું છે એનો સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો હંમેશા યાદ રાખજો મિત્રો કે સ્ફટિકમય ઘન પદાર્થ એ સાચા ઘન પદાર્થો છે એને કેવું હોય તો ટ્રુ સોલિડ્સ તરીકે ઓળખવામાં આવે શું કહેવાશે એને મિત્રો ટ્રુ સોલિડ્સ તરીકે ઓળખવામાં આવે કે સ્ફટિકમય ઘન પદાર્થ એ સાચા ઘન હોય છે તો શું અસ્ફટિકમય ઘન પદાર્થ જૂઠા હશે પ્રશ્ન જો સ્ફટિકમય ઘન પદાર્થને આપણે સાચા ઘન કહેતા હોઈએ મિત્રો તો શું અસ્ફટિકમય ઘન પદાર્થને જૂઠા કહેવાય નહીં તો એના માટે શબ્દ વપરાય છે કે અસ્ફટિકમય ઘન પદાર્થ એ આભાસી પ્રકારના ઘન હોય છે યાદ રાખજો મિત્રો એને આભાસી ઘન કહેવાય આભાસ થાય કોઈ વસ્તુ ઘણીવાર હોતી નથી છતાં પણ એને બનાવવામાં આવે છે અને આભાસ કહેવાય એક્ઝામ્પલ તમને એક સરળ એક્ઝામ્પલ આપું ઘણીવાર આપણે રાત્રિ દરમિયાન ક્યાંક ફરવા નીકળતા હોઈએ ફરવા એટલે ગામડે છીએ ધારો કે અને ઓલમોસ્ટ બધા ગામડે જતા હોય છે તો ગામડે રાત્રે ધારો કે આપણે જતા હોઈએ અને રાત્રે અંધારામાં કોઈ વસ્તુ એવો શેપ દેખાય આપણને એટલે આપણને આ વાગે આજે તો મરી ગયા કામ થઈ ગયું આપણું પૂરું ભૂતાઈ ગયું છે આપણને એવું લાગે જનરલ તમે જોજો ચેક કરજો તો એના પછી એની મેન્ટાલિટી એનો જે આભાસ થાય છે આપણને એમાં બીજી વસ્તુનો આભાસ થાય છે એટલે ત્યાંથી જે સ્પીડ પકડીએ છીએ આપણે એ ગજબની સ્પીડ હોય છે એ અલગમાં હોય છે બીજા દિવસે સવારે કદાચ ત્યાં ચેક કરીએ તો ખબર પડે યાર આ તો ઝાડ હતું ને એ પ્રકારનો આભાસ કહેવાય તો આવા જે પદાર્થો છે અને આભાસી ઘન તરીકે અથવા એને સ્યુડો સોલિડ જો મિત્રો ધ્યાન રાખજો અને એક શબ્દ વપરાય છે સ્યુડો સોલિડ્સ PSEUDO પછી એને પશુડો સોલિડ્સ વાંચવાની જરૂર P સાયલેન્ટ હોય જેમ નોલેજમાં કેમ K સાયલેન્ટ હોય એ પ્રકારે સ્યુડોમાં P સાયલેન્ટ જોવા મળે છે અથવા એને કેવું હોય તો એવું પણ કહી શકાય અતિશય ઠંડા કરેલા પ્રવાહી અતિશય ઠંડા કરેલા પ્રવાહી એક્ઝામ્પલ તરીકે ધારો કે કાચ પ્લાસ્ટિક આ તે વગેરે આ સ્ફટિક એના એક્ઝામ્પલ પછી લખાઈ દઈએ આપણે લાસ્ટમાં તો
આપણે એવો શબ્દ લખ્યો છે અતિશય ઠંડા કરેલા પ્રવાહી. ધારો કે કાચ છે ઓરિજિનલ ફોર્મમાં સોલિડ નથી, પણ એને જ્યારે ઘણું બધું ટેમ્પરેચર નીચું લઈ જવામાં આવે તો ઘટકકણો એકબીજાથી જોડાય અને જોડાઈને ધીમે ધીમે ઘન પદાર્થમાં રૂપાંતર પામે. આવા ઘન પદાર્થોને કહેવાય અતિશય ઠંડા કરેલા પ્રવાહી. આ સ્ફટિકમય ઘન પદાર્થો તો આ સ્વભાવે સાચા ઘન પદાર્થો છે, આ સ્વભાવે આભાસી ઘન છે, અથવા એને કહેવું તો અતિશય ઠંડા કરેલા પ્રવાહી તરીકે ઓળખવામાં આવે. એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, જેને આપણે કહી દઈએ વિષમદૈશિકતા. પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો મિત્રો. વિષમદૈશિકતા શું કહેવામાં આવે છે? વિષમદૈશિકતાનો મતલબ શું થશે? ખાસ તો આપણે એવું લખી દઈએ કે સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદૈશિક હોય છે. સ્વભાવે વિષમદૈશિક હોય છે એવું લખી દઈએ આપણે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થો જે છે એ સ્વભાવે સમદૈશિક હોય છે. મિત્રો આ વિષમદૈશિક અને સમદૈશિક માટે કેટલીકવાર શબ્દ વપરાય. આના માટે શબ્દ વપરાય છે આઇસોટ્રોપિક. કોઈ વાર ક્વેશ્ચનમાં પૂછાય પણ છે કે આઇસોટ્રોપિક અને એનિસોટ્રોપિક. આ જે વિષમદૈશિક છે એના માટે શબ્દ વપરાશે એનિસોટ્રોપિક. આના માટે શબ્દ વપરાય છે એનિસોટ્રોપિક. એનો મતલબ કે સ્ફટિકમય ઘન પદાર્થો એનિસોટ્રોપિક છે અને અસ્ફટિકમય ઘન પદાર્થો આઇસોટ્રોપિક છે. આઇસો સમાન, આઇસો નો મતલબ થાય સમાન. તો સમદૈશિક અસ્ફટિકમય ઘન પદાર્થો અને સ્ફટિકમય ઘન પદાર્થો વિષમદૈશિક છે. એ શું છે આપણે સમજીએ મિત્રો ધ્યાનથી. એને પણ પહેલા શબ્દ યાદ રાખજો કે એનિસોટ્રોપિક એટલે જ વિષમદૈશિક, આઇસોટ્રોપિક એટલે સમદૈશિક થાય. તો બે શું કહેવા માંગે છે? પ્રશ્ન આ છે. તો ઘણીવાર કેવું થાય મિત્રો કે ભાઈ ધારો કે આપણે સ્ફટિકમય ઘન પદાર્થ માટે વાત કરીએ કે આવી રીતે ઘટક કણો ગોઠવાયેલા છે 1 2 3 4. એની વચ્ચે હું અહીંયા ડોટ્સ દર્શાવું છું. ઓકે, ચલો ફરી પાછી ગોળ લાઈન રાઉન્ડ વાળી લાઈન કરી દઈએ. 1 રાઉન્ડ કરી દઈએ, 1 2 3 4. ચલો ફરી પાછા ડોટ્સ કરી દઈએ. અહીંયા પણ ડોટ કરી નાખો, અહીંયા ડોટ કરી નાખો, અહીંયા ડોટ. ચલો ફરી પાછું આપણે રાઉન્ડ કરી દઈએ. અહીંયા રાઉન્ડ કરી દઈએ, અહીંયા રાઉન્ડ કરીએ, અહીંયા રાઉન્ડ કરીએ. એની ડોટ્સ કરી નાખીએ, વચ્ચે ડોટ. તો આ પ્રકારે જ્યારે આપણે એને ગોઠવતા જઈશું મિત્રો તો ઓલમોસ્ટ તમને એવું લાગશે કે રેગ્યુલર ગોઠવણી છે. ચાલો એના પછી વચ્ચે ફરી પાછું અહીંયા ડોટ કરી નાખીએ, અહીંયા ડોટ કરી નાખીએ, અહીંયા ડોટ કરી નાખીએ, ફરી પાછું રાઉન્ડ કરી દઈએ મિત્રો. અને આ પ્રકારની ગોઠવણી થશે. હવે જ્યારે આપણે આ જે ગોળ રાઉન્ડ છે અને આ બ્લેક કલરના ડોટ્સ છે, હું જો અહીંથી ઊભી લાઈન દર્શાવું છું મિત્રો, અહીંથી ઊભી લાઈન, આ પોઈન્ટને હું એ પોઈન્ટ કહી દઉં, અહીંયા કહી દઉં બી. તો જે આ એબી લાઈન ને દર્શાવેલી છે મિત્રો, એ એબી લાઈન એ પેલા બ્લેક ડોટ્સ ની લાઈન અને રાઉન્ડ એ બંનેને એકબીજાથી અલગ કરે છે. એવું જોઈ શકાય અહીંયા આપણે જોવું હોય તો. પણ ધારો કે હું અહીંથી બીજી લાઈન દોરું છું મિત્રો, અહીંથી બીજી લાઈન એવી દોરું છું કે જે લાઈનમાં આપણે એવું કહી દઈએ, સપોઝ અહીંથી એક લાઈન દોરું, અહીંથી આપણે તો અહીંયાથી આ લાઈન જે છે એને કીધું સી અને ડી તરીકે ઓળખવામાં આવે. તો શું પ્રશ્ન એ છે કે સીડી લાઈન છે એ પણ એવું જ કામ કરે છે જે એ અને બી કરે છે? એ અને બી જે પ્રકારના ઘટક કણોને અલગ કરે છે એ જ પ્રકારના ઘટક કણોને શું સી અને ડી વાળી લાઈન પણ અલગ કરે છે ખરા? ના. જો મિત્રો સી અને ડી માં ડોટ આવે છે, રાઉન્ડ ડોટ રાઉન્ડ ડોટ રાઉન્ડ આ પ્રકારે આવે છે, રાઉન્ડ ડોટ રાઉન્ડ ડોટ રાઉન્ડ એવું આવે છે. તો એબી વાળો ભાગ જે પ્રકારે અલગ કરે છે એ જ પ્રકારે આ સીડી વાળો ભાગ ઘટક કણોને અલગ કરતો નથી. એટલે એવું કહેવાય છે આવા ગુણધર્મને વિષમદૈશિકતા અથવા એનિસોટ્રોપી તરીકે ઓળખવામાં આવે. એને લખવું તો મિત્રો એવું લખી શકાય કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં જુદી જુદી દિશામાં, આ એક દિશા છે, આ બીજી દિશા છે, જુદી જુદી દિશામાં ગુણધર્મો જુદા જુદા પ્રકારના જોવા મળે છે. તો કયા ગુણધર્મો જુદા જુદા પ્રકારના જોવા મળી શકે? તો આ પદાર્થમાં વક્રી ભવનાંક હોય એવા કેટલાક ગુણધર્મો છે જે ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ તો એક વક્રી ભવનાંક છે એ પણ અલગ અલગ હોઈ શકે. ધારો કે એનો વિદ્યુતીય અવરોધ છે એ પણ અલગ અલગ હોઈ શકે. તો યાદ રાખજો વિષમદૈશિકતામાં મિત્રો કે વિષમદૈશિકતામાં આવા પદાર્થોના
ગુણધર્મો જુદી જુદી, અહીંયા લખી દઈએ આપણે, પદાર્થોના ગુણધર્મો જુદી જુદી દિશામાં જુદા જુદા જોવા મળે છે, જુદા જુદા હોય છે. તો પ્રશ્ન એ છે કે આવા કયા ગુણધર્મ છે કે જે જુદા જુદા હોય? તો વિદ્યુતીય અવરોધ, વિદ્યુતીય અવરોધ પણ જુદા જુદા હોય, પછી વક્રી ભવનાંક પણ અલગ અલગ હશે, એની વાહકતા પણ અલગ અલગ હોય. તો આ બધા જે ભૌતિક પ્રકારના ગુણધર્મો છે, આવા ભૌતિક ગુણધર્મો એ જુદી જુદી દિશામાં જુદા જુદા હશે. પણ કોનામાંની વાત કરીએ આપણે? વિષમદૈશિકતામાં. જ્યારે સમદૈશિકતા અથવા આઇસોટ્રોપિક માટે વાત કરીએ તો તેના ભૌતિક ગુણધર્મો જેવા કે કયા? તો ભૌતિક ગુણધર્મો જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રી ભવનાંક, વાહકતા વગેરે બધી જ દિશામાં સમાન હોય છે. અને બધી જ દિશામાં સમાન હોય છે આ ગુણધર્મને આઇસોટ્રોપિક અથવા તો સમદૈશિકતા તરીકે ઓળખવામાં આવે છે. તો સિમ્પલ અને સરળ ડિફરન્સ છે બંને વચ્ચેનો કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય, અસ્ફટિકમય કોને કહેવાય, બંનેને કઈ રીતે અલગ પાડી શકાય. તો એના કેટલાક એક્ઝામ્પલ લખીએ. ધારો કે ચલો સ્ફટિકમયના એક્ઝામ્પલ લખવા છે મારે, અને બીજા કેટલાક લખી દઈએ અસ્ફટિકમયના એક્ઝામ્પલ. તો અસ્ફટિકમયના એક્ઝામ્પલની પહેલા આપણે ચર્ચા કરીએ તો જનરલી કાચ આવશે. યાદ રાખજો મિત્રો, કાચ, રબર, પ્લાસ્ટિક, પછી પોલિમર પદાર્થો. જનરલી આ યાદ રાખજો, ઘણીવાર ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક આપણને મિત્રો પૂછાતું હોય કે ઘણા બધા પોલિમર પદાર્થો એવા છે જેમ કે આપણે કહીએ PTFE, જેને હું ટેફલોન પણ કહીશ. અને બીજો આપણે પોલિમર પદાર્થો આવશે ચેપ્ટરમાં ત્યાં ભણવાનું આવે છે. આ PTFE નો મતલબ થાય P એટલે પોલી, T એટલે ટેટ્રા, F એટલે ફ્લોરો અને E નો મતલબ થાય ઇથિન. પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન. તો આ પ્રકારના પદાર્થો છે. કેટલાક એવા પણ પદાર્થો હોય છે જેને કહેવાય પોલીયુરેથેન. પછી આપણે જે લાસ્ટ લેક્ચર દ્રાવણો ભણ્યા એમાં અર્ધ પારગમ્ય પડદા તરીકે એક પદાર્થ વાપર્યો છે સેલોફેન. તો આ સેલોફેન પણ એક પ્રકારનો અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો આવા જે પદાર્થો હોય જનરલી એવું કહી શકાય કે એના ઘટક કણોની ગોઠવણી નિયમિત ના હોય, સમદૈશિકતા દર્શાવતા હોય, પછી ગલન ઉષ્મા નિશ્ચિત ના હોય, ગલન એન્થાલ્પી નિશ્ચિત ના હોય. આ બધાના ગુણધર્મો જનરલી હોઈ શકે, આપણે એવું વિચારી શકીએ છીએ, અને સિમ્પલ લોજિકલ છે. ઓકે, સ્ફટિકમયમાં કયા? તો ઘણા બધા પદાર્થો એવા છે કે સ્ફટિકમાં હોય. આપણે આ ચેપ્ટરમાં જે પણ બધા પદાર્થો ભણવાના આવશે બધા સ્ફટિકમાં હશે, પણ કેટલાક એક્ઝામ્પલ લખી દઈએ. એક્ઝામ્પલ તરીકે રોક સોલ્ટ, NaCl, મીઠું કહીએ આપણે જેને, NaCl હોય, MgSO4 છે, પછી બધી ધાતુ હોય, કોપર, સિલ્વર વગેરે, પછી હીરો છે આપણો, ગ્રેફાઇટ. આવા ઘણા બધા ઢગલો એક્ઝામ્પલ્સ છે વગેરે વગેરે એટસેટ્રા કરતા જે આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરવાનું છે મિત્રો. તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જે સ્ફટિકમય અને અસ્ફટિકમયના છે. આપણે આ ચેપ્ટરમાં અસ્ફટિકમય હવે ક્યાં સ્ટડી કરવાનો આવશે નહીં, આપણે માત્ર ને માત્ર સ્ફટિકમય ઘન પદાર્થનો સ્ટડી કરવાનો આવશે. ઓકે, તો મિત્રો આપણને એક ડિફરન્સ અહીંથી ખબર પડી ગઈ છે કે ભાઈ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ વચ્ચે કયો તફાવત હોય છે. ઓકે, પણ એની સાથે બીજો પણ શબ્દ શીખો. એક શબ્દ છે આપણી પાસે બહુસ્ફટિકમય પદાર્થો કોને કહેવાય? બહુસ્ફટિકમય પદાર્થો એટલે શું? પોલીક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ્સ, બહુસ્ફટિકમય પદાર્થો કોને કહેવાય? તો ઘણીવાર કેટલાક પદાર્થો એવા હોય જે તમને દૂરથી જોતા એવું લાગે કે અસ્ફટિકમય છે. કેટલાક પદાર્થો એવા હોય કે જે દૂરથી એને જોતા એવા લાગે અસ્ફટિકમય છે, પણ એમાં સૂક્ષ્મ જે ગોઠવણી થયેલી છે એ સ્ફટિકમય પ્રકારની હોય. કેટલાક પદાર્થ એવા હોય કે જે દૂરથી જોતા તમને સ્ફટિકમય લાગે નહીં, લાગશે તમને અસ્ફટિકમય, પણ એની સૂક્ષ્મ જે ગોઠવણી છે, ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય, રેગ્યુલર હોય. એવા ઘન પદાર્થને કયા ઘન પદાર્થ કહેવાય? બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. જનરલી કેટલીક ધાતુઓ છે, કેટલીક ધાતુઓ એ કેટલીક વાર બહુસ્ફટિકમય એક્ઝામ્પલના ઉદાહરણ આપણને પૂરા પાડે છે. જોવામાં આપણને એવું લાગે અસ્ફટિકમય છે, પણ એની સૂક્ષ્મ ગોઠવણી સ્ફટિકમય પ્રકારે થયેલી હોય એવા પદાર્થોને બહુસ્ફટિકમય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.
આ ધીમે ધીમે જેમ જેમ ચેપ્ટર મિત્રો આગળ જતું જશે એમાં આપણે ચર્ચા કરતા જઈશું. બહુ ઈઝી છે ચેપ્ટર, એકદમ સરળ છે, ફટાફટ આવડી જાય એવું છે. તો આજે આપણે ભણ્યા સ્ફટિકમય અને અસ્ફટિકમય વચ્ચેનો તફાવત. તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો.